સત્ય કોઈ શબ્દ નથી મારા વાલા, યાદ રાખજો. સત્ય ને શબ્દ માનવો એ અજ્ઞાનતા છે, પાપ છે એવું અમારાથી ન કહેવાય. સત્ય ને શબ્દ માનવો એ અજ્ઞાનતા, સત્ય સ્વયં નારાયણ છે. હા, એટલે આપણે કથા બેહાડીએ ઘરે તો કોની કથા બેહાડીએ? નાનકડી સત્ય નારાયણની કથા. જો સત્ય શબ્દ હોય તો એની પાછળ નારાયણ લાગત. આ એક જ જગતનો શબ્દ એવો છે જેની પાછળ નારાયણની ભૂમિકા લાગે છે. નારાયણ જોડાઈ ગયા. સત્ય કોઈ શબ્દ નથી, સત્ય સ્વયં નારાયણ છે. સત્ય સ્વયં નારાયણ છે. અને આડુબા બાપુ, ઘણા બધા લોકો તો અમને પૂછે કે સાચું બોલવાના, સત્ય બોલવાના ફાયદા શું? કલિયુગમાં બધાને ફાયદા બહુ જોઈએ, પોતપોતાનો ફાયદો લઈને બેઠા છે. ફાયદા શું? ભજન કરવો હોય ને એ પેલો નુકસાન કરે પોતાને. ભજન કરવું હોય એને નુકસાન કરવું પડે. નરસિંહ મહેતાએ ભજન કર્યું તો એને નુકસાન થયું, કારણ કે એની નાતે એને બારે કાઢી મૂકી. મીરાબાઈને ભજન કરવું હતું તો એના પતિએ એને ઝેર દીધો. એ ઝેરના પ્યાલા પીધા ને પછી ભજન પાક્યો છે. પછી ઓધવરામ હોય, જલારામ હોય, બાપા સીતારામ હોય, એમને ભજન કરવું હોય ને તો પહેલા તો નુકસાન વેઠવું પડે, પછી નફો થાય. અને નફો એવો થાય કે નફામાંથી પછી આખા સમાજને એનો ફાયદો થતો હોય, પછી એના વ્યાજમાંથી બધું હાલતું હોય. એમ દાદાએ તમારા ને મારા માટે આટલી બધી કમાણી કરી છે. કદાચ એટલી કમાણી તમારી ને મારી નહીં હોય, પણ દાદાએ જે બેંક નિર્માણ કર્યું, અહીંયા તો ખાલી માથું નમાવી જાવ ને લૂંટતા જાવ ને લેતા જાવ, એવું છે. आवड़વું જોઈએ बाप ने कहा, यहाँ पे तो सब भूमिका तैयार ही है. સત્ય છે ત્યાં નારાયણ છે. સાચું બોલવાનો મોટો ફાયદો એ છે કે તમને યાદ નથી રાખવું પડતું. ખોટું બોલ્યા હશો ને તો ઘણું બધું યાદ રાખવું પડે. તમે ખોટું બોલો ને બીજાને કહો ઓને કે હું હી જોવા, ભલે હી જોજા ને કે હું ખોટો પોંધો, ખોટી પોંધી છે. હવે પોતે તો ખોટા હોય, બીજાને ખોટા કરે. ઈ વળી ત્રીજાને કે અરે મુજી બેન પડી, મુજી ભાભી મૂકે હી છે, મુજો ભા મૂકે હી છે, હી જોજા ભલા કે આવું ખોટો પોંધો. આમ ખોટું 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 કરતા કરતા વાત એટલી ખોટી થઈ જાય. અને સાચી વાત હોય 100 વર્ષ પછી પણ કદાચ એને ઉપાડો ને તો સત્ય ત્યાંનું ત્યાં આવીને ઉભું હોય. બાબા, હા, યાદ રાખજો. સાચું બોલવાનો મોટો ફાયદો એ છે કે તમને યાદ નથી રાખવું પડતું શું બોલ્યો તો. ખોટું બોલ્યા હોય ને તો યાદ રાખવું પડે. આમે કેટલું ભરેલું છે, કેટલું યાદ રાખશો. એના કરતા સાચું બોલવાનો નિયમ લઈ લ્યો ને બાપ કથામાં. સાચા લોકોની વાણી સાંભળવી, કોઈક સાચું ખાવું એવું જરૂરી નથી. સત્ય એટલે સાચું ખાવું, સત્યને સ્વીકાર કરવું. ન ખાવાની વસ્તુ ખાઈ, ન પીવાની વસ્તુ પી, ન ચાટવાની વસ્તુ ચાટી, ન સૂંઘવાની વસ્તુ સૂંઘીને શું આ જીવનને બરબાદ કર્યો છે. એકાદો તો સત્ય પકડો, એકાદા સત્યને પકડી લ્યો. સત્ય એટલે ગમે ત્યાં સત્યના દર્શન થાય. ગમે ત્યાં તમારું જીવન સત્યમય હોવું જોઈએ. ઘણા બધા લોકો અમને પૂછે શાસ્ત્રીજી મહારાજ તમે વાત તો કરો છો કે ભગવાનનો સ્વરૂપ એક સત્ય સ્વરૂપ છે. આ ભગવાનના સ્વરૂપની વાત કરું છું. મહાત્મા એમની વાતો કીધી છે. મહાત્મા એટલે ઓળખાણ કીધું, એ આઈડેન્ટિટી. તમારું જેમ આધાર કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય તો તમને વોટ દેવા મળે ને આ બધી બેંકમાં ખાતા ખુલે, એમ ભગવાનની કથા સાંભળવી છે. એટલે ઋષિ મુનિઓ પહેલા તો ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું છે. મહાત્માએ ગાયું છે ભગવાન કેવા છે. તો પહેલો જ ભગવાનનું સ્વરૂપ બતાડી દીધું, સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન સત સ્વરૂપ છે. હા, સત્ય છે ત્યાં ભગવાન છે. હવે ગોતો સત્ય ક્યાં છે, ક્યાંકથી સત્ય મળી જાય. અરે ગોતવાની જરૂર નથી, ખાનાએ આવો તો સત્ય મળી જશે તમને. ખાનાએ આવો, મારા દાદાના દરબારમાં આવો, સત્ય મળી જાય. ત્યાં અન્ન સાચો, ત્યાં ભજન સાચો, ત્યાં રહેણી સાચી, કહેણી સાચી. બાપ ત્યાંનું વર્તન સાચું. તમે આવો તો સહી. તમે કોઈક મહાપુરુષના સત્યના આધારમાં રહેતા હો ને પછી રીત રિવાજ ત્યાં ના બની જતા હોય છે. જો બગીચામાં ફરવા જાવ તો માથે પણ પાઘડી ઓઢવાની ઈચ્છા નહીં થાય, પછી સાડી પહેરવાની ઈચ્છા નહીં થાય.
ઈ પછી દાદાના દરબારમાં આવું ખબર છે, સત્યના દરબારમાં જઈએ છીએ, પાઘડી ઓઢીને જવું પડશે, મર્યાદામાં જવું પડશે, મર્યાદામાં ચાલવું પડશે, મર્યાદામાં બોલવું પડશે, મર્યાદામાં રહેવું પડશે, મર્યાદાનું ખાવું પડશે. આ મર્યાદાઓ સત્યથી આવે છે. બાકી અસત્યનો આધાર લઈ લો ને પછી મર્યાદાઓ આવે એવી ક્યારે જોયું છે? કોઈ ધીકી ગયું હોય સાંજે 7 વાગ્યા પછી અને પછી એને મળવા જાજો તો એ મર્યાદાઓ, કદાચ દીકરો હોય ને સામે બાપ ઉભો હોય ને જો વધુ થઈ ગયો હોય તો ભૂલી જાય કે મારો બાપ સામે ઉભો હશે, એ મર્યાદાઓ તૂટી જાય, કારણ કે અસત્યનો આધાર લીધો. આટલાય પુરાવો શાસ્ત્રો આપે છે, કેટલાય પ્રેમ છે. બાપ સત્ય કોને કહેવાય? ભગવાનનો એક સ્વરૂપ છે સત્ય. અને ઘણા બધા લોકો તો ભોજુબા અમને પૂછે કે શાસ્ત્રીજી સત્ય બોલવા માટે શું વાર વ્રત જપ તપ અનુષ્ઠાન કઈ એવું છે? અરે મારા વાલા, એવું કાંઈ નથી. વાર વ્રત જપ તપ અનુષ્ઠાન કરવાની જરૂર નથી. કથા મંડપમાં બેઠા બેઠા એવો નિયમ લઈ લ્યો કે આજથી હું ખોટું નહીં બોલું એટલે આપોઆપ સત્ય નીકળશે. આટલું તો બોલો, સાચું બોલીશ એવો નિયમ નહીં, પણ ખોટું નહીં બોલું એવું તો લ્યો, સત્ય આપોઆપ નીકળશે. પણ જીવ સ્વભાવથી દુઃખી છે, જીવ સ્વભાવથી દુઃખી છે. એક મહાત્માને એક અભિમાની જીવે પૂછ્યું કે દાદા આદેશ, કે આદેશ, કે દાદા હું ભગવાન પાસે ક્યારે પહોંચીશ? દાદાને કોઈ પૂછ્યું કે હું ભગવાન પાસે ક્યારે પહોંચીશ? એટલે દાદાએ જવાબ દીધો, તારો હું નીકળી જશે ને પછી તું ભગવાન પાસે પહોંચીશ. આ હું છે ને એ ભગવાન પાસે પહોંચવા નથી દેતો. હું બધી જગ્યાએ હું, સમાજમાં હું, ઘરમાં હું, બારે હું, કંકોત્રીમાં હું, બધી જગ્યાએ હું. આ હું નીકળી જાય ને પછી ભગવાન પાસે પહોંચતા વાર ન લાગે. આ હું છે ને એ ભગવાન કને પહોંચવા નથી દેતો.